હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં વિજ્ઞાનની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 10મો પાઠ છે ધ્વનિ. એ આજે આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને પણ આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે. ચાલો તો આપણે સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરીએ. પાઠનું નામ છે ધ્વનિ. ધ્વનિ પાઠમાં સૌથી પહેલાં આવે છે એક બે વાક્યના ઉત્તર. MCQ પણ આવશે, ખોટી ચિંતા કરતા નહીં, પણ એ પાછળથી આવશે. બધા પ્રશ્નો પણ તમારા આવી જશે, એટલે આખો વિડીયો જોજો. ચાલો તો પાઠની શરૂઆત કરીએ. એક બે વાક્યના ઉત્તર છે. એમાં પહેલું છે, પ્રશ્ન છે, કંપન એટલે શું? તો કે એક સ્થાનથી બીજા કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહેવાય? તો કે કંપન કહે છે. પછી બીજું છે, કયા સંગીતના વાદ્યોને ફક્ત ટીપવામાં કે અથડાવવામાં આવે તો ધ્વનિ ઉત્પન્ન કરે છે? તો કે મંજીરા છે, માણ છે, એટલે કે સાંકડા મોઢાવાળો માટીનો ઘડો એની ઉપર વગાડતા હોય, અને કરતાલ વગેરેને ફક્ત ટીપવાથી કે અથડાવવાથી ધ્વનિ ઉત્પન્ન કરે છે. પછી ત્રીજું છે, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે કંપન કરતી વસ્તુ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. પછી ચોથું છે, સ્વરપેટી એટલે શું? તો કે મનુષ્યમાં શ્વાસ નળીના ઉપલા છેડે આવેલ અવયવ જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય તેને સ્વરપેટી કે કંઠસ્થાન કહે છે. પછી પાંચમું છે, સ્વરતંતુઓ એટલે શું? તો કે સ્વરપેટી અથવા કંઠસ્થાનની આસપાસ ખેંચાયેલા તંતુ કે જેમના વડે હવાને પસાર થવા માટે સાંકડી તિરાડની રચના એટલે કે સ્લિટની રચના થાય તો એને સ્વરતંતુઓ કહે છે. પછી છઠ્ઠું છે, કયા કયા માધ્યમોમાં ધ્વનિ પ્રસરણ પામી શકે છે? તો કે ધ્વનિ ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય માધ્યમોમાં પ્રસરણ પામી શકે છે. પછી સાતમું, અવાજનું પ્રસરણ શામાં થઈ શકતું નથી? તો કે અવાજનું પ્રસરણ શૂન્યાવકાશમાં થઈ શકતું નથી. શૂન્યાવકાશ એટલે કે જ્યાં હવા ન હોય એ. પછી આઠમું, કાનના પડદાનું કાર્ય જણાવો. તો કે કાનમાં પ્રવેશેલો ધ્વનિ કાનના સંવેદનશીલ પડદાને કંપિત કરે છે, એટલે કે ધ્રુજાવે છે. કાનનો પડદો આ કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે અને ત્યાંથી આ ધ્વનિ તરંગો મગજ સુધી પહોંચે છે, જેથી આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ. પછી નવમું, એક હર્ટ્ઝ એટલે શું? તો કે જો 1 સેકન્ડ દીઠ એક દોલન થાય તો આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય છે. પછી આગળ 10મું, જો એક પદાર્થ 1 સેકન્ડમાં 20 વખત દોલન પૂરા કરે તો તેની આવૃત્તિ શું હોય? તો આવૃત્તિ શોધવા માટેનું સૂત્ર મૂકવું પડે, દોલનોની સંખ્યા છેદમાં લીધેલો સમય. તો દોલનો કેટલા કરે છે? 20, અને માટેનો સમય કેટલો છે? તો કે 1 સેકન્ડ. તો 20 ભાગ્યા 1, તો જવાબ આવશે 20 હર્ટ્ઝ. આ HZ જે આવૃત્તિનો એકમ છે, હર્ટ્ઝ. પછી 11મું છે, ધ્વનિની પ્રબળતા કંપવિસ્તાર સાથે શું સંબંધ ધરાવે છે? તો કે ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેમ ધ્વનિની પ્રબળતા વધે તેમ તેનો કંપવિસ્તાર વધુ, અને જેમ પ્રબળતા ઓછી એમ એનો કંપવિસ્તાર પણ કેવો હોય છે? ઓછો હોય છે. પછી 12મું છે, જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય તો કંપનનો આવર્તકાળ કેટલો હોય છે? હવે આવર્તકાળ એટલે કે એની આવૃત્તિ પહેલાં શોધવી પડે. તો મચ્છરના પાંખોની આવૃત્તિ એટલે કે દોલનોની સંખ્યા છેદમાં સમય. તો દોલનો કેટલા થાય છે? તો કે 500. 500ના છેદમાં 1 સેકન્ડ પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડ, એટલે 500 ભાગ્યા 1 એટલે જવાબ આવશે 500 હર્ટ્ઝ. હવે 500 હર્ટ્ઝ કંપન કરે ત્યારે 1 સેકન્ડ થાય, તો એક કંપન માટે કેટલો સમય લાગશે? તો 1 ગુણ્યા 1 છેદમાં 500, તો 1ના છેદમાં 500 તમે છેદ ઉડાડશો તો જવાબ આવશે 0.002 સેકન્ડ. તો આપણને કંપનનો આવર્તકાળ મળી ગયો. કંપનનો આવર્તકાળ 0.002 સેકન્ડ. પછી આગળ 13મું છે, ધ્વનિના અગત્યના ગુણધર્મો જણાવો. તો કે કંપવિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિના બે અગત્યના ગુણધર્મ છે. જ્યારે કંપનનો કંપવિસ્તાર વધારે કે નાનો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હોય છે? તો કે જ્યારે કંપવિસ્તાર નાનો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ નબળો એટલે કે મંદ હોય છે. જ્યારે કંપનનો કંપવિસ્તાર વધારે હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હોય છે? તો કે મોટો એટલે કે પ્રબળ હોય છે. પછી 15મું, ધ્વનિની પ્રબળતાનો એકમ જણાવો. તો જવાબ આવશે ડેસિબલ એટલે કે ડીબી. પછી 16મું, ડ્રમ અને સિસોટી પૈકી શેમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ તીણો હોય છે અને કેમ? તો કે ડ્રમ અને સિસોટી પૈકી ડ્રમ ઓછી આવૃત્તિથી કંપન કરે છે, તેથી તે ઓછા પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જ્યારે સિસોટીમાં વધુ આવૃત્તિથી કંપન કરે છે, તેથી તે વધુ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. અહીં સિસોટીના ધ્વનિની પીચ વધુ હોવાથી સિસોટીમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ તીણો હોય છે.
પછી આગળ 17મું, પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજ કેમ જુદા જુદા હોય છે? તો કે પુરુષોમાં સ્વરતંતુઓ 20 mm જેટલા લાંબા હોય છે, જ્યારે સ્ત્રીમાં તે લગભગ 15 mm જેટલા લાંબા હોય છે. બાળકોમાં સ્વરતંતુ ઘણા ટૂંકા હોય છે. આમ સ્વરતંતુઓની લંબાઈમાં ફેરફાર હોવાને લીધે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે. પછી 18મું, આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે તો આપણને પહેલાં વીજળી દેખાય છે અને પછી મેઘગર્જના પછીથી સંભળાય છે. તમે સમજાવી શકો શા માટે? પહેલાં આપણને ખબર છે કે આકાશમાં વીજળીનો પ્રકાશ થાય ને પછી એનો અવાજ રહીને આવે, એવું કેમ થાય? તો કે બે જુદી જુદી વસ્તુ એક જ સ્થાનેથી બીજા કોઈ એક ચોક્કસ સ્થાને પહોંચવા એક જ રસ્તે એક સરખી પરિસ્થિતિમાં ગતિ કરતા હોય છે. જે વસ્તુનો વેગ વધુ હોય તે ઓછા સમયમાં નિશ્ચિત સ્થળે પહોંચે છે. મેઘગર્જના એટલે કે ધ્વનિનો વેગ આશરે 344 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે 1 સેકન્ડમાં કેટલું કાપે? 344. જ્યારે પ્રકાશનો વેગ કેટલો છે? તો કે 3 × 10⁸. 10⁸ ને 3 ગુણાકાર કરો તો એટલું 1 સેકન્ડમાં એટલા મીટર કાપી નાખે. એટલે એનો મતલબ એમ કે ધ્વનિ કરતાં પ્રકાશનો વેગ વધારે છે. આથી પ્રકાશનો વેગ અને ધ્વનિના વેગનો ગુણોત્તર કરો તો ઉપર પ્રકાશના છેદમાં ધ્વનિનો વેગ કરશો તો 10⁶ જેટલો ફેર આવશે. અર્થાત પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં કેટલો ગણા વધુ હોય છે? તો કે 10⁶ જેટલો વધારે આવશે. આથી આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે આપણાથી સમાન અંતરે થવા છતાં આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. પછી 19મું, અશ્રાવ્ય ધ્વનિ એટલે શું? કે જેને આપણે સાંભળી ન શકીએ ધ્વનિ કોને કહેવાય? તો કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્ય કાન વડે પારખી શકતા નથી. આવા ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે. પછી આગળ આવે છે અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ. તો કે જે સાંભળી ન શકતા હોય ધ્વનિની આવૃત્તિ કેટલી હોય? તો કે મનુષ્ય માટે અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી અને 20,000 હર્ટ્ઝથી વધુ હોય છે. પછી આગળ, કયું પ્રાણી 20,000 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળો ધ્વનિ સાંભળે છે? તો કે જવાબ આવશે કૂતરો. પછી 22મું, અલ્ટ્રાસાઉન્ડ સાધનો કેટલી આવૃત્તિ પર કાર્ય કરે છે તથા તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે તબીબી સારવારમાં વપરાતા અલ્ટ્રાસાઉન્ડ સાધનો 20,000 હર્ટ્ઝથી ઉચ્ચ આવૃત્તિ પર કામ કરે છે. તેનો ઉપયોગ તબીબી સમસ્યાઓની તપાસ કરવા થાય છે. પછી 23મું, જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે ખૂબ મોટેથી બોલે તો ઉત્પન્ન થતા ધ્વનિને શું કહેવાય? તો કે જવાબ આવશે ઘોંઘાટ કહેવાય. પછી 24મું, સંગીતનો ધ્વનિ એટલે શું? તો કે સંગીત વાદ્યો દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ જે કાનને આનંદ આપે એને સંગીતનો ધ્વનિ કહેવાય છે. પછી આગળ છે તમારી આસપાસ થતા જોવા મળતા ઘોંઘાટના સ્ત્રોતની યાદી જણાવો કે જ્યાં અવાજ ઝાઝો થતા હોય. વાહનો છે, ક્લાસમાં છોકરાઓ છે, બરાબર છે, બસોનો હોન્ડાનો હોર્નનો અવાજ છે. આ બધો ઘોંઘાટનું યાદ તમારી રીતે તમે લખી શકો છો. પછી આગળ આવે છે વ્યાખ્યા આપો. એમાં પહેલું છે કંપનની. તો કે એક સ્થાનેથી બીજા કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહેવાય છે. પછી બીજું છે દોલિત ગતિ. તો કે કોઈ પણ પદાર્થની વારંવાર આગળ અને પાછળ ગતિ કરે છે તો તે પદાર્થની ગતિને દોલિત ગતિ કહેવાય છે. પછી ત્રીજું છે આવૃત્તિ. તો કે 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. પછી ચોથું છે ઘોંઘાટ. તો કે કર્ણપ્રિય ન હોય એવા અરુચિકર ધ્વનિને ઘોંઘાટ કહેવાય છે. અરુચિકર એટલે કે જે સાંભળવા ન ગમે તેવા. પછી પાંચમું છે ધ્વનિ પ્રદૂષણ. તો કે પર્યાવરણમાં અરુચિકર ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહે છે. પછી આગળ આવે છે માંગ્યા મુજબ ઉત્તર આપો. એમાં સંગીત વાદ્ય છે અને કંપન કયો ભાગ કરે છે એનું લખવાનું છે. તો ડ્રમમાં કયો કંપન કરતો ભાગ આવશે? તો કે ચામડાનો પડદો, એને કહેવાય મેમ્બ્રેન. પછી મંજીરા, કલબલિયા, તો કે પતરા વડે બનેલી વસ્તુ. પછી વીણામાં જે શારદામાના હાથમાં હોય છે એમાં તણાયેલી દોરી. પછી તબલામાં તો કે એની ખેંચાયેલી ઉપરની સપાટી, એને કહેવાય મેમ્બ્રેન. પછી વાંસળીમાં તો કે હવાનો સ્તંભ, અંદર હવા ફૂંકો એટલે. ઢોલકમાં તો કે ખેંચાયેલી સપાટી. ઢોલમાં શું હોય? બંને બાજુ ખેંચાયેલી સપાટી. પછી સિતારમાં હોય તાર. પછી એક તારામાં પણ શું હોય? તાર. પછી આગળ આવે છે તમારા ફેવરેટ વિકલ્પ. એમાં પહેલું છે કંપિત થતી થાળીમાં જો પાણી હોય તો પાણીમાં ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે. તો જવાબ આવશે બી, તરંગો ઉત્પન્ન થાય. પછી બીજું છે નીચેનામાંથી ધ્વનિ શામાંથી ઉત્પન્ન થતો નથી? તો જવાબ આવશે એ, વસ્તુને અડવાથી. પછી ત્રીજું છે શામાં અવાજનું પ્રસરણ સૌથી ઝડપી થાય છે? તો જવાબ આવશે ડી, હવામાં. પછી ચોથું છે ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે? તો જવાબ આવશે ડી, ઘન પ્રવાહી અને વાયુમાં. પછી પાંચમું છે નીચેનામાંથી શેમાં ધ્વનિ પ્રસરણ પામી શકશે? તો જવાબ આવશે ડી, આપેલા તમામમાં. પછી છઠ્ઠું છે કાનનો પડદો એ ખાલી જગ્યાનો ભાગ છે? તો જવાબ આવશે સી, શ્રવણ અંગ એટલે કે સાંભળવાનું અંગ.
પછી 7મું, કાનનો પડદો એક ખેંચાયેલા એના ખાલી જગ્યાના પડ જેવો હોય છે, તો જવાબ આવશે એ, રબરના. પછી 8મું છે, જો કંપ વિસ્તાર બમણો થઈ જાય તો પ્રબળતા કેટલા ગણી બને? તો જવાબ આવશે સી, 4 ગણી. બમણો હોય તો એની ડબલ થઈ જાય, તો કેટલી થઈ છે? 4 ગણી, તો જવાબ આવશે સી. પછી 9મું, એક ફેક્ટરીમાં સરેરાશ ધ્વનિની પ્રબળતા કેટલી હોય ડેસિબલ હોય છે? તો જવાબ આવશે ડી, 80 ડેસિબલ. પછી 10મું, નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? તો જવાબ આવશે સી, પુરુષના. પછી 11મું, ખાલી જગ્યાએ ડીબીથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે? તો જવાબ આવશે એ, 80 ડેસિબલ. પછી 12મું, મનુષ્યના નીચેનામાંથી કઈ આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી ન શકે? તો જવાબ આવશે સી, 16 હર્ટ્ઝથી. પછી આગળ આવે છે 13મું, નીચેનામાંથી કોને ઘોંઘાટ કહી શકાય? તો જવાબ આવશે એ, શાક માર્કેટનો અવાજ. પછી આગળ આવે છે ખાલી જગ્યા. એમાં પહેલી ખાલી જગ્યા, કે ધ્વનિની પ્રબળતા કંપનના કંપ વિસ્તારથી નક્કી થાય છે. પછી બીજું છે, સ્વરપેટીનું બીજું નામ કંઠસ્થાન છે. પછી ત્રીજું, સ્વરપેટી શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે. પછી ચોથું, સ્ત્રીઓમાં સ્વરતંતુઓ લગભગ 15 mm જેટલા લાંબા હોય છે. પછી 5મું, કાનની બહારનો આકાર ગરણી જેવો છે. પછી 6ઠું, આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે. પછી 7મું, હર્ટ્ઝનો સંકેત HZ છે, એટલે કે હર્ટ્ઝ. પછી 8મું, એક દોલન પૂરું કરવા લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. પછી 9મું, કંપનની આવૃત્તિથી ધ્વનિનું તીણાપણું નક્કી થાય. પછી 10મું, સામાન્ય શ્વાસની પ્રબળતા 10 ડેસિબલ હોય. પછી 11મું, પ્રબળતા કંપનના કંપ વિસ્તારથી નક્કી થાય છે. પછી 12મું, જેમ કંપનની આવૃત્તિ વધારે તેમ ધ્વનિનું તીણાપણું પણ કેવું હોય છે? વધુ હોય છે. પછી 13મું, અનિચ્છનીય ધ્વનિને શું કહેવાય? તો કે ઘોંઘાટ કહે છે. પછી આગળ આવે છે ખરા ખોટા. પહેલું ખરા ખોટું છે કે તબલાની સપાટી ઉપર પ્રહાર કરતા જે ધ્વનિ સંભળાય તે તબલાની સપાટીનો જ છે, તો જવાબ આવશે ખોટું. પછી બીજું, બાળકોમાં સ્વરતંતુઓ ઘણા લાંબા હોય છે, તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું, ધ્વનિને પ્રસરવા માધ્યમની જરૂર પડે, તો જવાબ આવશે સાચું. પછી ચોથું છે, ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી, તો જવાબ આવશે સાચું. પછી 5મું, આકાશમાં ઉડતા વિમાનનો અવાજ શૂન્યાવકાશના માધ્યમ દ્વારા આપણા સુધી પહોંચે છે, તો જવાબ આવશે ખોટું. પછી 6ઠું, ધ્વનિ દોરીમાં પ્રસરણ પામી શકતો નથી, તો જવાબ આવશે ખોટું. પછી 7મું, જુદા જુદા માધ્યમમાં ધ્વનિ જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે, તો જવાબ આવશે સાચું. પછી 8મું, કંપન કરતી વસ્તુની 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહેવાય છે, તો જવાબ આવશે ખોટું. પછી 9મું, અવાજ ઉત્પન્ન કરતી વસ્તુને આપણે જોયા વગર પણ ઓળખી જઈએ છીએ, તો જવાબ આવશે સાચું. પછી 10મું, જો કંપનનો વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે, તો જવાબ આવશે ખોટું. પછી 11મું, બાળક અને મોટી ઉંમરના લોકોની ધ્વનિની આવૃત્તિ સરખી હોય છે, તો જવાબ આવશે ખોટું. પછી આગળ 12મું છે કે જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે હોય છે, તો જવાબ આવશે ખોટું. પછી 13મું, ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર ઉપર આધાર રાખે, તો જવાબ આવશે સાચું. પછી 14મું, સામાન્ય વાતચીતની પ્રબળતા 60 ડેસિબલ હોય છે, તો જવાબ આવશે સાચું. પછી 15મું, 20,000 કંપન પ્રતિ સેકન્ડ કરતાં વધારે આવૃત્તિવાળો ધ્વનિ પણ માનવ કાનને સંભળાતો નથી, તો જવાબ આવશે સાચું. પછી 16મું, મનુષ્ય કાન માટે શ્રવણીય રેન્જ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ હોય છે, તો જવાબ આવશે સાચું. પછી 17મું, અનિચ્છનીય કે અરુચિકર ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે, તો જવાબ આવશે ખોટું. પછી 18મું, સંગીતના ધ્વનિ એ કાનને ખુશી આપે છે, તો જવાબ આવશે સાચું. પછી 19મું, ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે, તો જવાબ આવશે સાચું. અશક્તતા એટલે કે કાનને નુકસાન કરી શકે છે, તો જવાબ આવશે સાચું. ચાલો, તો અહીંયા તમારો આ પાઠ, ધ્વનિ પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને બીજા વિદ્યાર્થીને પણ ખાસ પહોંચાડજો અને આપણો વિડીયો લાઇક કરજો. ચાલો, તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.